કોઈ સલીમ સુરેશ બનીને મારા રાજ્યની દીકરીઓને, ભોલી ભાલી દીકરીઓનું જીવન બરબાદ કરવાની કોશિશ કરશે તો એક એક લોકોને શોધીને એનો હિસાબ કરવામાં આવશે. આ પવિત્ર પ્રેમના સંબંધોને જો કોઈ છલ કપટના માધ્યમથી બદનામ કરવાની કોશિશ કરશે, જો પ્રેમના નામે મારા રાજ્યની ભોલી ભાલી દીકરીઓને ફસાવવાની કોશિશ કરશે, જો પ્રેમના નામે કોઈ પરિવારને બરબાદ કરવાની કોશિશ કરશે, એવા એક એક અસામાજિક, ટપોરી, લેભાગુ, છલ કપટ ધરાવતા એક બી યુવાનોને રાજ્ય સરકાર છોડશે નહીં. શાંતિપ્રિય ગુજરાત અને મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલના એ ગુજરાતમાં પ્રેમ વિવાદના નામે અને પ્રેમ વિવાદના નામે મોટો માથડો મોટો કરીને વિધાનસભાના ગૃહથી એક બીજા વિવિધ પ્રકારના સમાજો વચ્ચે કોમી આગ લગાડવાનું કારણ આજે ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતમાં જોરશોરથી બોલતા અને વારંવાર બોલતા હર્ષ સંઘવી છે. નમસ્કાર દોસ્તો, હું છું આપનો દોસ્ત યશકુમાર સોજિત્રા. આજે વાત કરવી છે કે આખરે આપણા શાંતિપ્રિય ગુજરાતની અંતર્ગત એકબીજા જાતિઓ અને એકબીજા ધર્મના સન્માન કરતું એક ગુજરાતમાં આજે વિવિધ પ્રકારની જાતિઓમાં અંદરથી એકબીજાના પ્રકારનો કોમી વિવાદ ઊભો કરનાર કોણ, અને એ પણ પ્રેમ વિવાદના નામ ઉપર. થોડા દિવસો પહેલાં ગૃહની અંતર્ગત ખૂબ મોટા અવાજે વિધાનસભાના ઘણા બધા સભ્યોએ એક પ્રેમ વિવાદમાં જે બદલાવ કરવાની માંગ સાથે ઘણા બધા વિધાનસભાના સભ્યો, ગુજરાતમાં મીડિયા, ત્યારબાદ ઘણા બધા લોકોએ એક પ્રકારનો એવો તખરાટ મચાવ્યો હતો કે લગ્ન વિવાદ, પ્રેમ વિવાદ કે જે લવ મેરેજ છે એમાં સિસ્ટમ બદલી જશે. અને આ જ પ્રેમ વિવાદના નામ ઉપરથી ચરી ખાનારા લોકોએ આજે જે ગુજરાતમાં એ લોકોને જે કરવું હતું એ થયું છે. એનો મનસૂબા હતા કે વિવિધ પ્રકારના સમાજોમાં ભાગલા પડે અને ક્યાંક પોતાના જે કામની રાજનીતિ કે ખરેખર થવી જોઈએ એના બદલે ક્યાંક વિવિધ પ્રકારના સમાજોમાં ભાગલા પાડનારી રાજનીતિ કે જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરીને હર્ષ સંઘવી જેવા ગૃહમંત્રી જે તમામ લોકો વાટે હતા, એવું થવા જઈ રહ્યું છે. દોસ્તો, આજે ચૌધરી સમાજ હોય, માલધારી સમાજ હોય, રબારી સમાજ હોય, પાટીદાર સમાજ હોય, કોળી સમાજ હોય, ક્ષત્રિય સમાજ હોય, દરેક સમાજ આજે એકબીજાને આદર, સન્માન, માન સન્માન સાથે તમામ સમાજ રહે છે. પરંતુ જ્યારે તમે જોજો કે ચૂંટણીઓ નજીક આવશે, જ્યારે ભારતીય જનતા પાર્ટીના જાતિગત સમીકરણ સાધવાના હોય કે કયો સમાજ આજે વધુ પ્રમાણમાં નારાજ છે, તો એ સમાજમાંથી ક્યાંક અંશે ભાગલા પડે કે જેથી ને કરી વધુને વધુ ભાજપને મત ન આપે તો કાંઈ નહીં, પરંતુ બીજા કોઈ પક્ષને પણ મત ના આપે અને કેમે કરીને વળી પાછા ભાજપમાં જોડવા, આ એમની રાજનીતિમાં અંતર્ગત આજે ભોગ બને છે વિવિધ પ્રકારના સમાજોમાં શાંતિપ્રિય રીતે રહેનાર લોકો. દોસ્તો, થોડા દિવસો પહેલાં સામસામે બે સમાજો આવી ગયા, યુદ્ધ જેવી સ્થિતિઓ સામે ઊભી થઈ. હજી પણ ગુજરાતમાં અગણિત એવી ઘટનાઓ ઘટે છે. આ સમાજની દીકરી આ સમાજમાં, આ સમાજની દીકરી આ સમાજમાં, પેલા સમાજની દીકરી બીજા સમાજમાં, બીજા સમાજની દીકરી ત્રીજા સમાજમાં, દરેક જગ્યા ઉપર આવું થનાર આખો એક મુદ્દો જે પ્રેમ વિવાદ હતો, એક શાંતિપ્રિય રીતે લોકો ચાલતા હતા અને જો અનુકૂળ લાગે તો સમાધાન કરતા હતા અને બાકી અનુકૂળ ન લાગે તો પોતપોતાની પ્રોસિડિંગ એક ઘર મેળે કરતા હતા. પરંતુ એક વિધાનસભાના ગૃહ તળેથી જોરશોરથી આપણા ગુજરાતના ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ જોરશોરથી કોઈ સુરેશ સલીમને આવું વારંવાર કહીને ક્યાંક ગુજરાતના યુવાઓને, ગુજરાતના લોકોને અને ગુજરાતના વિવિધ પ્રકારના સમાજોમાં શાંતિથી રહેનાર લોકોને છંછેડ્યા છે અને ઉશ્કેર્યા છે આવા પ્રકારનું વર્તન કરવા માટે. દોસ્તો, વાત એ હતી કે જે પ્રેમ લગ્ન છે, લવ મેરેજ છે, એની અંતર્ગત ફેરફાર થાય, ન કે પ્રેમ વિવાદની સિસ્ટમમાં. પહેલાં જે તલાટી મંત્રી આગળ રજીસ્ટ્રેશન થતું હતું અને દીકરીના મા બાપને ખબર ન હતી ને નોટિસ મોકલવાની જે ક્લાસ 2 અધિકારી એ તો કર્યું, પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન ક્યારે? છેલ્લા 1 થી 1.5 મહિનાથી જેટલા ભાગવાની ઘટના હોય, લગ્ન વિવાદની હોય, પ્રેમ વિવાહની હોય, આ તમામ ઘટનામાં શું તમારો એ સિસ્ટમ ચેન્જ થઈ ખરી? નહીં. કારણ કે તમે સંવિધાનની અંતર્ગત વાત કરો છો, પણ સંવિધાનને નવું વિધેયક લાવ્યા ખરું?
માત્ર ને માત્ર તમે વિધાનસભાના ગૃહથી જોરશોરથી બોલો છો કે આ સિસ્ટમ બદલાઈ જશે અને દીકરીના મા બાપને ઘરે નોટિસ જશે અને 1 મહિનામાં જવાબ આપવાનો. પણ આ બધું ક્યારે થશે? ત્યારે થશે કે જ્યારે ચૂંટણી માથે આવશે, ચૂંટણીની નોટિફિકેશન જાહેર થઈ હશે અને ચૂંટણી માટે તમે રાજનીતિ કરતા હો ત્યારે થશે. તાત્કાલિક ધોરણે જો તમારે કરવું જ હોય તો તાત્કાલિક થાય, પણ કેમ ન થાય? આજે કોઈ નરેન્દ્ર મોદીને કે કોઈ ભાજપને કોઈ અસલિયત બહાર કાઢનાર ખાલી માણસ બોલે તો એના ઉપર તાત્કાલિક ધોરણે કયો કાયદો લાગુ પડે કંઈ ખબર નહીં, પરંતુ એની યુટ્યુબ, ફેસબુક દરેક વસ્તુ સસ્પેન્ડ થાય. તો ખરેખર ગુજરાતની સરકારે વિધાનસભાના ગૃહમાં તો લલકાર્યા અને માત્ર ને માત્ર પોતાની પાર્ટીનું અને પોતાનું પ્રમોશન તો કરી લીધું. પ્રેમ વિવાહ, લગ્ન વિવાહ, લવ મેરેજ, દીકરીના મા બાપ અને કોઈ લુખા ટપોરી આવું કહીને કોઈ સલીમ સુરેશ નહીં, સુરેશ સલીમ નહીં. પરંતુ ક્યારે કામની વાત થશે? ક્યારે ખરેખર એ સિસ્ટમ સુધાર થશે એ કહો. આજે આપણી માંગ એ છે સોશિયલ મીડિયા થકી અને યુટ્યુબ થકી કે ખરેખર હર્ષ સંઘવીને જે નિર્દોષ દીકરીઓ કે જે લુખા લફંગા ખોટા લોકો લઈને ભાગી જાય છે, અથવા કોઈ પણ સમાજ અને કોઈ પણ ધર્મના હોય, લુખા અને અસમ્ય તત્વો દરેક સમાજ અને દરેક ધર્મમાંથી આવતા હોય છે. એનો કોઈ સમાજ વિશેષ નથી, કોઈ લુખા અને કોઈ ગુંડા તત્વોનો. પરંતુ એ માત્ર ને માત્ર હર્ષ સંઘવી ખાલી બોલવા ખાતર બોલે છે કે પછી ખરેખર કંઈક કામ એના ઉપર થઈને બતાવશે? કારણ કે જે રીતે કોઈ મુદ્દો ઉઠાવે છે એ મુદ્દા ઉપર કામ ન કરવાને બદલે ગુજરાતમાં ઠેર ઠેર જગ્યાએ વિવિધ પ્રકારના સમાજોમાં સામસામે દીકરીના વિવાદને લઈને સામસામે યુદ્ધ જેવી સ્થિતિઓ ઊભી થઈ છે. તો આ બધાનું પાછળ જવાબદાર કોણ? આ સિસ્ટમ, આ ગુજરાત સરકાર કે વિધાનસભાનો ગૃહ કે માત્ર જાહેરાત થાય છે ભાજપની? એટલે ખાસ અને ખાસ આપણી એ માંગ છે કે આ જે લગ્ન વિવાદ, જે પ્રેમ વિવાહના સિસ્ટમ બદલવાની વાત હતી, એ સિસ્ટમ બદલવા કરતાં સંવિધાનની અંતર્ગત એવું કંઈક એની વય સુધારો થાય અથવા જે ટકી શકે સુપ્રીમ કોર્ટ કે કોઈ પણ કોર્ટના માધ્યમથી, કે તેમાં કોઈ નિર્દોષ દીકરીને કોઈ છેડખાની કરતા કોઈ અસમય તત્વો છોકરો લઈ ન જાય તેના માટે ખરેખર કામનું કંઈક કરી બતાવે તો ઠીક છે. બાકી કોઈ સલીમ સુરેશ નહીં ને સુરેશ સલીમ નહીં આવી નવી વાત કરીને ગુજરાતની શાંતિ ડહોળાય છે એ પાકું છે. અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રીને હર્ષ સંઘવી જે ગૃહમંત્રીનું કારભાર સંભાળે છે એમને ખાસ નિવેદન કે તમે ઠેર ઠેર જગ્યા ઉપર નિવેદન તો એનું એ કરો છો, પરંતુ વાતમાં કંઈક કામ થાય અને ખરેખર ગુજરાતની નિર્દોષ દીકરીઓ બચે અને સામસામે સમાજના ભાગલા ન પડે તમારી ચૂંટણીના ખાતે, એવું કંઈક કરી બતાવો. કારણ કે આ ગુજરાત શાંતિપ્રિય ગુજરાત છે. આમાં શું કામ વિવિધ પ્રકારના સમાજના ભાગલા પાડો છો એ સમજાતું નથી. દોસ્તો, મારી વાત સાથે યોગ્ય તમે સહમત હોય યોગ્ય રીતે તો તમારી ખાસ અને ખાસ કોમેન્ટ કરજો અને તમારું સજેશન આપજો કે ખરેખર આમાં શું થવું જોઈએ. આભાર. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.